અને કાર 24માંથી બોલે છે એની પાસે એની ફ્રેન્ચાઇઝી છે અને કોઈ એક ડૉક્ટરની કાર સ્વિફ્ટ કાર છે જે એમને વેચવાની છે. એટલે એ વ્યક્તિને ડૉક્ટરની કાર અપાવવાનું કહી અને એમની પાસેથી જે કંઈ કિંમત નક્કી કરી 2.5 લાખ જેવા રૂપિયા આંગળીયામાં ટ્રાન્સફર કરાવી અને પછી પોતાનો ફોન એ વ્યક્તિએ ધવલ પટેલ કરીને જે હતો એને ફોન સ્વિચ ઓફ કરી દીધેલો. એટલે જે ફરિયાદી છે એમને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. હું એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપી. આ વ્યક્તિ મહારાષ્ટ્ર તરફ હોય એવા તપાસ દરમિયાન ધ્યાન પર આવતા એક ટીમ અહીંથી રવાના કરી એ વ્યક્તિને ત્યાંથી હસ્તગત કરે અને પછી એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતા એનું મૂળ નામ પિયુષ પટેલ છે, મહેસાણાના વિસનગરનો રહેવાસી છે. એક તબક્કે તો હજી આની પૂછપરછ દરમિયાન આટલી વિગત મળી છે. એની સાથે દરેક ફ્રોડમાં ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિ સામેલ હશે તો એનું પણ ગુનાના કામે એની વિરુદ્ધ પણ કાર્યવાહી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.